મિત્રો, આગળના લેક્ચરમાં આપણે આ પેરેગ્રાફ સુધી અભ્યાસ કર્યો છે. હવે આપણે આગળ જોઈએ. નીચેનો જે પેરેગ્રાફ છે ત્યાંથી આપણે આગળ વધીશું. Poor man, it was in honor of this last lesson that he had put on his fine Sunday clothes. And now I understood why the old men of the village were sitting there in the back of the room. Bicharo. It was in honor of this last lesson. આજે છેલ્લો પાઠ એમણે ભણાવવાનો હતો એના માનમાં that he had put on એટલે પહેરવું, his fine Sunday clothes, એણે જે રવિવારે ચર્ચમાં પહેરે છે એ સરસ કપડા આજે એણે પહેર્યા હતા. And now I understood, અને હવે મને ખબર પડી, why the old men of the village were sitting there in the bed. હવે મને ખબર પડી કે ગામના જે વૃદ્ધ માણસો હતા એ લોકો પાછળની બેન્ચ પર કેમ બેઠા હતા. It was because they were sorry too that they had not gone to school more. ત્યારે એમને પસ્તાવો થઈ રહ્યો છે. They are feeling sorry that they had not gone to school more. એ સ્કૂલે નહોતા જઈ શક્યા અથવા તો સ્કૂલે નહોતા ગયા એનો આજે એમને અફસોસ થઈ રહ્યો છે. It was their way of thanking our master for his 40 years of faithful service. It was their way of thanking. આ એમના શિક્ષક પ્રત્યેની વફાદારી, એમનો આભાર માનવાની એક રીત હતી. જેમણે 40 years of faithful service, 40 વર્ષ સુધી જેમણે faithfully, નિષ્ઠાથી, વિશ્વાસથી સેવા કરી છે. And of showing their respect for the country that was theirs no more. અને એમણે આ દેશ પ્રત્યેની ભાવના, દેશ પ્રેમ, દેશ પ્રત્યેનું માન અમારામાં પ્રગટાવ્યું છે. ખરેખર તો એમનો આ દેશ નહોતો, છતાં પણ એમણે અમારા દેશ પ્રત્યે અમારા દિલમાં માન પેદા થાય, દેશ ભાવના પ્રગટ થાય એવું શિક્ષણ આપ્યું હતું. અને એ શિક્ષકને ભાવભીની વિદાય આપવા માટે આજે ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હશે એવા લોકો રૂમના વર્ગખંડના છેલ્લા ભાગમાં બેન્ચ પર બધા બેઠા છે. While I was thinking of all this, I heard my name called. જ્યારે હું આ બધું વિચારી રહ્યો હતો ત્યારે મારા નામનો અવાજ આવ્યો. It was my turn to recite. મારો વારો હતો હવે તો બોલવાનો. What would I not have given to be able to say that dreadful rule for the participle all through, very loud and clear and without one mistake. મારે એ પાર્ટિસિપલનો નિયમ બોલવાનો હતો જે મને જરા પણ આવડતો નહોતો, હું જાણતો જ નહોતો એના વિશે, અને મારે મોટેથી અને સ્પષ્ટ રીતે બોલવાનું હતું. But I got mixed up on the first words and stood there holding on to my desk. But I got mixed up on the first words. બોલતાની સાથે જ લોચા પડવા માંડ્યા, બધું ભેગું થઈ ગયું. હું ત્યાંને ત્યાં જ ઊભો રહ્યો. holding on to my desk, મારી બેન્ચ પકડીને ત્યાંને ત્યાં ઊભો રહ્યો. My heart beating, અને મારું હૃદય જોરથી ધડકવા માંડ્યું. And not daring to look up, અને હું ઉપર ઊંચે જોઈ શકું એવી પણ મારામાં તાકાત રહી નહોતી હતી. I heard M. Hamel say to me. મારા સાહેબ M. Hamel મને કંઈક કહેતા હતા. I won't scold you little friends. હું તને અત્યારે કશું જ નહીં બોલું, હું તને ઠપકો નહીં આપું. You must feel bad enough. તને પોતાને ખરાબ લાગતું હશે. See how it is. જોતું, every day we have said to ourselves, દરરોજ આપણે આપણી જાતને કીધું છે, I have plenty of time.
દરરોજ આપણે આપણી જાતને કહીએ છીએ, આપણી જાતને, ઓ મારી પાસે તો પુષ્કળ સમય છે, આઈ વિલ લર્ન ઇટ ટુમોરો, હું કાલે મોડે કરી દઈશ, કાલે વાંચીશ. એન્ડ નાવ યુ સી, અને હવે તું જો, એન્ડ નાવ યુ સી વેર વી હેવ કમ આઉટ. તમે જુઓ હવે બધા તમે ક્યાં ઊભા છો. That's the great trouble with Alsace. અને આ એલ્સેસ જે શહેરની આપણે વાત કરીએ છીએ એની વાત છે. That's the great trouble with Alsace. She puts off learning till tomorrow. તો એ ખાલી સેડ્સની વાત નથી, સોરી ફ્રેન્ડ્સની વાત નથી, આખા આલ્સેસની વાત છે કે બધા જ આળસુની જેમ આગળના દિવસે અથવા આવતીકાલ પર બધું મુલતવી રાખે છે. Now those fellows out there will have the right to say to you. હવે જે બહાર લોકો છે ને એમની પાસે તમને કહેવાનો અધિકાર છે. કયો અધિકાર છે? How is it you pretend to be Frenchman? તમે ફ્રેન્ચના હો, ફ્રેન્ચમેન છો એવું હોવાનો દેખાવ કરો છો. And yet you can neither speak nor write your own language. તમે એમ કહો છો કે અમે ફ્રેન્ચ છીએ એવો તમે દેખાડો કરો છો, પણ છતાંય તમને ફ્રેન્ચ ભાષા લખતા પણ નથી આવડતું અને બોલતા પણ નથી આવડતું. બટ યુ આર નોટ ધ વર્સ્ટ પુઅર લિટલ ફ્રેન્ચ. પણ તું એટલો બધો ખરાબ નથી. વી હેવ ઓલ અ ગ્રેટ ડીલ, વી હેવ all a great deal to reproach ourselves with. તો આપણે આપણી જાતને પૂછવાનું છે, આપણી જાતની સાથે વાત કરવાની છે, આપણી જાતને આપણે દોષ દેવાનો છે. આપણે નથી શીખ્યા, આપણે શીખવાનો પ્રયત્ન નથી કર્યો. Your parents were not anxious enough to have you learn. તારા માતા પિતાને તને ભણાવવાની જરાય ઈચ્છા નથી. They preferred to put you to work on a farm. એ તો તને એક ફાર્મમાં કાં તો એક મિલમાં કામ કરવા જવાનું ઈચ્છતા હતા. એમની ઈચ્છા હતી કે એમનો દીકરો કોઈ ખેતરમાં કે કોઈ મિલમાં કામ કરે, so as to have a little money, અને જેથી કરીને એમના ઘરમાં થોડા વધારે પૈસા આવી શકે. એનો મતલબ શું થયો કે ફ્રેન્ડ્સના મા બાપ ગરીબ છે અને એ ઈચ્છે છે કે એમનો દીકરો કામ કરે અને કંઈક કમાઈને લાવે. એન્ડ આઈ, અને હું મારી વાત કરું છું. કોની વાત કરે છે? કોની વાત કરે છે? એમ હેમલ. આઈ હેવ બીન ટુ બ્લેમ ઓલ્સો. મારે પણ મારી જાતને આરોપી ગણવી છે. Have I not often sent you to water my flowers instead of learning your lessons? મેં પણ તને ઘણી વખત મારા બાગમાં છોડવાઓને પાણી પીવડાવવા માટે મોકલ્યો હતો. તારે તારા લેસન છોડીને ત્યાં જવું પડતું હતું કારણ કે હું તને એ પાણી પીવડાવવાનું કહેતો હતો. એન્ડ વેન આઈ વોન્ટેડ ટુ ગો ફિશિંગ, અને જ્યારે મારે માછીમારી કરવા જવાનું હતું, ડીડ આઈ નોટ જસ્ટ give you a holiday, ત્યારે હું તમને રજા નતો આપી દેતો. તો હું પણ ગુનેગાર છું કે મેં પણ ક્યારેક મારા કામને પૂરું કરવામાં અન્યાય કર્યો છે, મેં ભૂલ કરી છે. Then from one thing to another, પછી તો એક પછી એક મિસ્ટર હેમલ વાતો કરતા ગયા. એમ હેમલ went on to talk of the French language, અને પછી વાતો કરતા કરતા ફ્રેન્ચ ભાષા પર આવી ગયા, saying that it was the most beautiful language in the world. શું કહે છે? ફ્રેન્ચ લેંગ્વેજ એ દુનિયાની સૌથી સુંદર ભાષા છે. The clearest, એકદમ સ્પષ્ટ, the most logical, એકદમ તાર્કિક, that we must guard it among us. આપણે એ ભાષાને સાચવવાની છે, એનું રક્ષણ કરવાનું છે. એન્ડ નેવર ફોરગેટ ઇટ, અને ક્યારેય એ ભાષા ભૂલવાની નથી. કેમ આવું કહે છે? કારણ કે હવે બીજા દિવસથી આ શહેરની અંદર ફ્રેન્ચ ભાષા ભણાવવાનું બંધ કરી દેવાનું છે, જર્મન ભાષા ભણાવવામાં આવશે. Because when people are enslaved
as long as they hold fast to their language, it is as if they had the key to their prison. તો જ્યારે માણસ ગુલામ થઈ જાય છે, because when people are enslaved, as long as they hold fast their language, જ્યાર સુધી એમની ભાષા એ પકડી રાખે છે, બરોબર છે, ત્યાં સુધી દુનિયામાં ક્યાંય એ પાછા પડતા નથી. એટલે આપણે આપણી માતૃભાષાને અનહદ પ્રેમ કરવો જોઈએ. આપણી માતૃભાષાને આપણે ક્યારેય છોડી દેવી જોઈએ નહીં. Then he opened a grammar and read us our lesson. પછી એમણે વ્યાકરણની ચોપડી ખોલી અને વાંચવા લાગ્યા. I was amazed to see how well I understood it. આટલા વખતથી મને કશી ખબર નથી પડતી, પણ આજે મને આશ્ચર્ય થાય છે કે કેટલું સુંદર રીતે હું એ સમજી શકતો હતો. All he said seemed too easy, so easy. મને તો બધું એટલું સહેલું સહેલું લાગતું હતું. I think too that I had never listened so carefully. મને લાગ્યું કે આજ સુધી મેં ક્યારેય આટલી કાળજીપૂર્વક સાંભળ્યું નથી. And that he had never explained everything with so much patience. અને કદાચ એમ હેમલે પણ ક્યારેય આટલી ધીરજ અને આટલી ગંભીરતાથી અમને એમણે કદાચ સમજાવ્યું પણ નથી. It seemed almost as if the poor man wanted to give us all he knew before going away. એવું લાગતું હતું, it seemed, એવું લાગતું હતું, as if the poor man wanted to give us all he knew before going away. અમને તો એવું લાગતું હતું કે આ માણસ અહીંયાથી જતા પહેલા એની પાસે જે કંઈ છે એ બધું જ જ્ઞાન અમને આપીને જવા માંગે છે. And to put it all into our heads at one stroke. અને એક જ ઝટકે એ બધું જ અમારા મગજમાં ઉતારી દેવા માંગે છે. After the grammar, we had lesson in writing. પછી લેખન કાર્ય આવે છે, લખવાનું આવે છે. That day M. Hamel had new copies for us. એ દિવસે M. Hamel પાસે અમારા માટે નવી પ્રતો હતી. Written in beautiful round and બહુ જ સુંદર અક્ષરે લખાયેલી. France, Alsace, France, Alsace. They looked like little flags. અને એ નાનકડી ધજાઓ જેવા લાગતી. Floating everywhere. દરેક જગ્યાએ ઉડતી ધજા ફરકે ને એ. In the school room. ક્યાં? સ્કૂલ રૂમમાં. Hung from the rod at the top of our desks. અને અમારા ડેસ્કની ઉપર જે નાનકડો રોડ છે, નાનકડી સળીઓ છે, એની પર અભિમાનથી એ ફરકી રહ્યો છે. You had to have seen how everyone sat to work and how quiet it was. You ought to have seen how everyone sat to work. કેવી રીતે લોકો કામે જોતરાય છે. How quiet it was. અને કેટલું શાંતિપૂર્ણ એ હતું. The only sound was the scratching of the pens over the paper. અને ફક્ત કાગળ પર પેનથી લખાતા અવાજ સિવાય સંપૂર્ણ શાંતિ હતી. સહેજ પણ અવાજ નહોતો. બાળકો લખતા હતા તો એ ખરખર ખરખર અવાજ આવતો હતો. Once some beetles flew in. મધુમક્ખી પણ અંદર ભમરો ઉડીને આવે છે અંદર. એ ભમરાઓ આવે છે. આમ તો સામાન્ય રીતે વર્ગખંડની અંદર પૂતવું કે કંઈક પણ આવે એટલે બાળકો હો હા કરી મૂકે. But nobody paid any attention to them. પણ આખા વર્ગમાં કોઈએ એ ભમરા તરફ ધ્યાન આપ્યું નહીં. Not even the little ones. પેલા નાના બાળકો છે એમણે એની તરફ ધ્યાન ના આપ્યું. Who worked right on tracing their fish hooks as if that was French too. On the roof, the pigeons cooed very low and I thought to myself. અને મકાનના છાપરા પર છજા પર જે
કબૂતરો હતા એ પણ બહુ ધીમે ધીમે ગુ ગુ કરી રહ્યા હતા. એન્ડ આઈ થોટ ટુ માય સેલ્ફ, અને હું વિચારશો છું, will they make them sing in Germans, even the pigeons? મને એમ થતું હતું કે પક્ષીઓ જે pigeons છે એ પણ જર્મનમાં બોલશે, એ લોકો આવીને એમને પણ જર્મન બોલતા કરી દેશે. Whenever I looked up from my writing, હું લખતા લખતા જ્યારે પણ ઊંચે જોતો, whenever I looked up for my writing, I saw M. Hamel sitting motionless in his chair. જ્યારે જ્યારે મેં ડોકું ઊંચું કરી ત્યારે મેં જોયું કે મિસ્ટર હેમલ એમની ખુરશીની અંદર મોશનલેસ, હલ્યા ચાલ્યા વગર ચૂપચાપ શાંતિથી બેઠા છે. ગેઝિંગ ફર્સ્ટ એટ વન થિંગ, ટુ ગેઝ એટલે જોવું, તાકી રહેવું, પહેલા એક વસ્તુ પર જોવે, then at another, પછી બીજી વસ્તુ પર, મોશનલેસ, હલ્યા ચાલ્યા વિના એમની ખુરશીમાં બેઠા છે અને એક પછી એક વસ્તુઓ પર જોઈ રહ્યા છે. as if he wanted to fix in his mind just how everything looked in that little school room. કદાચ એ વર્ગખંડની એક વસ્તુને એમના મનમાં ભરી દેવા માંગતા હતા, કારણ કે આ એમનો છેલ્લો દિવસ હતો, એટલે વર્ગખંડની એક વસ્તુને એ એમના દિલમાં, એમના મનમાં ઘર કરવા માંગતા હતા કે હું મારા દિલમાં એને યાદગીરી રૂપે સાચવી રાખીશ. ફેન્સી, for 40 years he had been there in the same place. 40 વર્ષથી આ એક જ જગ્યાએ હતા. with his garden outside the window, અને એ જ ઘરની બારીની બહાર સરસ બાગ છે. and his class in front of him, અને એની સામે એનો વર્ગખંડ છે. just like that, એવી જ રીતે. only the desk and benches had been worn smooth. બેન્ચીસ અને પાટલીઓ થોડી ઘણી જીર્ણ થઈ ગઈ હતી, ઘસાઈ ગઈ હતી, સ્મૂથ થઈ ગઈ હતી. the walnut trees, અખરોટના જે વૃક્ષો છે ક્યાં, in the garden were taller, વૃક્ષો પણ બહુ જ ઊંચા છે. and the hope vine that he had planted himself, અને એમણે હોપ વાઇન નામનો એક વેલો જે એમની જાતે રોપ્યો હતો, twined above the windows to the roof, અને એ જે વેલો છે એ ટ્વાઇન્ડ, વીંટળાયો છે, ઉપર ચડ્યો છે, બારીની ઉપર થઈ અને રૂફ તરફ ગયો છે. અને વેલો કેવો હોય, જેમ જેમ મોટો થાય એમ 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 જે એને આધાર મળે એને વીંટળાતો વીંટળાતો ઉપર વધે. how it must have broken his heart to leave it all, અને જ્યારે આ બધું જ એમને છોડવાનું થાય ત્યારે એમને કેટલું દુઃખ થયું હશે, કેટલી પીડા થઈ હશે. બિચારા, to hear his sister moving about in the room above, અને એમની બેન ઉપરના રૂમમાં ફરે છે, આગી પાછી થાય છે, એનો પણ કદાચ એમને અવાજ સંભળાય છે. પેકિંગ their trunks, trunks એટલે પટારા, પેટા, તો એ જવા માટે બધું પેક કરી રહ્યા છે. for they must leave the country next day, કારણ કે એમણે બીજા દિવસે આ દેશને છોડી દેવાનો છે, આ દેશમાંથી એમણે ચાલ્યા જવાની છે. but he had the courage to hear every lesson to the very last. એમને દરેક પાઠ છેલ્લે સુધી સાંભળવાનો શક્તિ હતી, હિંમત હતી, બધું એ છેલ્લે સુધી સાંભળતા. after the writing we had a lesson in history. લેખનનું કામ પત્યું, રાઇટિંગનું કામ પત્યું, હવે એમના માટે ઇતિહાસનો પાઠ આવે છે. and then the babies chanted their ba be bi bo bu, ને નાના નાના છોકરાઓ છે એ ક ખ ગ બોલીએ એ બી સી એમ બોલવા માંડે છે. down there at the back of the room, રૂમની પાછળ છેલ્લી બેન્ચ પર, old Hauser had put on his spectacles, એમણે એમના ચશ્મા પહેરી લીધા છે. આપણે આગળ જોયું ને, ઓલ્ડ હોસર એ પણ એ વર્ગખંડમાં આવ્યા છે ને એમની પાસે એક શું છે, પ્રાઇમર છે, દેશી હિસાબ છે. and holding his primer in both hands, બે હાથે એમણે એ ચોપડી
પકડી છે. સ્પેલ ધ લેટર્સ વિથ ધેમ, અને એમની સાથે સાથે પેલા અક્ષરોના સ્પેલિંગ્સ પણ એ ભૂલી રહ્યા છે. યુ કુડ સી ધેટ હી ટુ વોઝ ક્રાઇંગ. તમે જુઓ એ પણ રડી રહ્યા છે. હિઝ વોઇસ ટ્રેમ્બલ વિથ ઇમોશન, અને એમનો અવાજ જે એમની ઇમોશન છે, ભાવનાઓ છે, લાગણીઓ છે, એની સાથે ધ્રુજી રહ્યો છે, ધ્રુજતા ધ્રુજતા. And it was so funny to hear him that we all wanted to laugh and cry. And it was so funny to hear him that we all wanted to laugh and cry. એ સાંભળવું થોડું હાસ્યાસ્પદ હતું, that અમારે હસવું છે અને રડવું પણ છે. And how well I remember it, that last lesson. અને મને બરોબર યાદ છે એ છેલ્લો પાઠ. All at once the church clock struck 12. અને ત્યારે જ ચર્ચની અંદર, દેવળની અંદર 12ના ટકોરા વાગે છે. Then the angelus rung. અને પછી શું વાગે છે? એન્જેલસ, જે ચર્ચની ઉપાસનાનો જે સમય હોય ને એ વખતે જે બેલ પડે એ પણ વાગે છે. At the same moment, એ જ ક્ષણે, the trumpets of the Prussians, trumpets એટલે મોઢાથી વગાડવાનું એક યંત્ર, એટલે તમને એનું નામ ખબર હશે, તુરઈ નામનું એક યંત્ર આવે છે, મોઢાથી હવાથી એ વાગે છે, તો એનો અવાજ સંભળાય છે. ઓકે. At the same moment, the trumpets of the Persians returning from drill sounded under our windows. અને બારીમાંથી આ જે સૈનિકો છે એ એમના ડ્રીલ એટલે કસરત કરીને પાછા આવે છે, અને એમનું બેન્ડ હોય, અને એ બેન્ડમાં જે ટ્રમ્પેટ્સ હોય છે એનો અવાજ એમને સંભળાય છે. એમ હેમલ સ્ટૂડ અપ. એમ હેમલ ખુરશીમાંથી ઊભા થાય છે. વેરી પેલ, નિસ્તેજ થઈ જાય છે, એમના ચહેરા પરથી ઉજાસ ઉડી જાય છે, નિસ્તેજ ચહેરો થઈ જાય છે. In his chair, I never saw him look so tall. આજે મને બહુ જ ઊંચા લાગતા હતા. My friends, બોલવા લાગે છે, મિત્રો. I પણ એમનાથી વધારે આગળ બોલી શકાતું નથી. But something choked him. એમને ડૂમો ભરાઈ આવે છે, એમનું દિલ ભરાઈ જાય છે. He could not finish the sentence. એ વાક્ય પણ પૂરું કરી શકતા નથી. દુઃખ છે, પીડા છે એમને આ જગ્યાથી જવાનું. Then he turned to the blackboard. પછી એ પાટિયા તરફ, કાળા પાટિયા તરફ ફરે છે. Took a piece of chalk. અને એક ચોકનો ટુકડો લે છે. And bearing on with all his might, અને એમની જેટલી પણ શક્તિ હતી એ સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરીને he wrote as large as he could. જેટલા મોટેથી લખાય એટલા મોટેથી એ લખે છે. What does he write? શું લખે છે એ? Vive la France. Vive la France, જેનો મતલબ થાય છે long live France. France ઘણું જીવો. France તું ઘણું જીવ. Then he stopped and leaned his head against the wall. પછી એ સ્તોભે છે અને એમનું માથું દિવાલ સાથે નમાવે છે. And without a word, એક પણ શબ્દ બોલ્યા વિના, he made a gesture to us with his hand. એ એમનું માથું નીચું નમાવીને વિદ્યાર્થીઓ તરફ જોતા નથી, ફક્ત હાથનો ઈશારો કરે છે, કારણ કે એમનામાં એટલી શક્તિ નથી રહી કે એમના બાળકોની સામે પણ જોઈ શકે. એટલું બધું દુઃખ છે એમને. અને એ બોલે છે, the school is dismissed, you may go. સ્કૂલ પૂરી થઈ ગઈ છે, હવે તમે અહીંયાથી જઈ શકો છો. મિત્રો, લેસન અહીંયા પૂરું થાય છે. હું માનું છું કે તમે બરોબર લેસન સમજ્યા હશો. મિત્રો, ફરી એક વખત, બે વખત, તમને જેટલી પણ વખત ઈચ્છા થાય એટલી વખત આ લેસન તમે સમજી જજો.
લેસન પૂરો થયો છે એટલે એક નાનકડી એક્સરસાઇઝ પણ તમને હું આપવાનો છું. તો બીજો પાઠ શરૂ કરીએ. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ઓકે, બાય બાય.